ધોનપુરા નામના બગીચામાં એક કૂવો વર્ષોથી ખાલી પડ્યો હતો. કોઈને તે પાણીની જરૂર નહોતી કે કોઈએ તે કૂવા સાફ કર્યા પણ નથી. ત્યાંથી પસાર થતા લોકો તેને જોતા. થોડા રાહદારીઓ તે કૂવા પાસેથી પસાર થતા, તેથી ક્યારેક તેઓ પાણી પીવાની તેમની ઈચ્છા પૂરી કરતા. પરંતુ એક દિવસ એક વિચિત્ર ઘટના બની. ગામના બે લોકો તે બગીચા પાસેના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક તેમને કૂવામાંથી કડકડી કડકડીનો અવાજ આવ્યો, જાણે કોઈ પાણીમાં ઘોડો લઈને દોડી રહ્યું. રામ દિનવા, આ કાળી કડીનો અવાજ ફક્ત કૂવામાંથી જ આવી રહ્યો છે, ખરું ને? તો બીજે ક્યાંથી આવી રહ્યો છે? પણ કૂવાની આસપાસ તો કોઈ દેખાતું નથી. તો પછી પાણી ભરતી વખતે કડકડીનો અવાજ શું કરી રહ્યો છે? આપણે જોવું પડશે. ગામના લોકો કહ્યું, છોડી દો મિત્ર, આપણને શું વાંધો છે? રામદિનવા, તું શું કહે છે? ભાઈ, આપણા ગામનો કૂવો છે, આપણે તેની તપાસ કરવી પડશે. ગામના લોકો, અરે મને બચાવો, મને બચાવો, રામદીન ભૈયા કૂવામાં પડી ગયો, રામદીન ભૈયા કૂવામાં પડી ગયો છે. ત્યારબાદ ગામના લોકોએ રામદીનની ખૂબ જ શોધખોળ કરી, પણ રામદીન કૂવામાં ન મળ્યો. એટલું જ નહીં, તેનો મૃતદેહ પણ ન મળ્યો. આખું ગામ હજુ પણ આ ઘટનાથી આઘાતમાં હતું. ત્યારે બીજી એક ખતરનાક ઘટના બની. ગામના કેટલાક લોકો, બાળકોને રમતા રમતા તે બગીચામાંથી પસાર થવું પડ્યું. ત્યારે અચાનક જ તેમને ફરીથી કૂવામાંથી એક ગણગણાટનો અવાજ સંભળાયો. ત્યાં પંકજ હતો. પંકજે દીપકને એવું લાગે છે કે કોઈ પ્રાણીમાં કૂવામાં પડી ગયું છે. દીપક, હા, અવાજ તો આવે છે. જુઓ, બકરીના બચ્ચા હોય તો આપણે દોરડું ફેંકીને તેને બહાર કાઢીશું. દીપક, પંકજ, તમે ક્યાં છો? તમે કઈ જગ્યાએ છો? મારો અવાજ સંભળાય છે? બાળકોની સાથે આ ઘટનાઓએ ગામમાં વધુ ભય ફેલાવ્યો. તેઓ આવીને ગામના લોકોને આખી ઘટના જણાવી. ત્યાંથી મુખિયા આવ્યા. શું થયું? દીપક કહે, હા મુખિયા કાકા, અમે તો તમારી પોતાની આંખેથી જોયું છે. પંકજ કૂવા પાસે ઊભો હતો અને એમને કહી રહ્યો હતો કે અચાનક એવું લાગ્યું કે કૂવામાં એક ભયંકર પંજો નીકળી ગયો અને એક પંકજનો કોલર પકડીને અંદર ખેંચી ગયો. મુખ્યો, પછી? દીપક, પછી કાકા અમે પણ કૂવા તરફ દોડી ગયા અને ત્યાં સુધીમાં પંકજ કૂવામાં ડૂબવા લાગ્યો. મુખિયા, પણ તમારે તેનો મૃતદેહ કૂવામાં ડૂબી ગયો હતો તો ક્યાં ગયો? દીપક, કાકા, તેને કોઈ ભૂત ખાઈ ગયું હશે. રમણ આવ્યો પાછો. કોઈ ભૂત તો હોત તો આપણે તરત જ ત્યાં પહોંચી ગયા હોત. પંકજ, પછી તેના શરીરનું ક્યાં ગયું? દીપક, હા, આ વિચારીને એવું લાગે છે કે કૂવાના ભૂત તેને ખાઈ ગયા. અને ગામના લોકો માનતા હતા કે તે કૂવામાં ભૂત રહે છે. જે લોકો તેના ભયંકર પંજા સાથે કૂવાની નજીક આવીને તેણે કોણે ખેંચ્યું કે પછી કોઈએ કૂવામાંથી પસાર થવાની હિંમત પણ ન કરી. તેમ જોવાની વાત જ છોડી દો. ઘટનામાં એક અઠવાડિયા શું થયું હતું? ત્યારે અચાનક દીપકને એક વિચાર આવ્યો. પોતાના એક મજબૂત પહેલવાન જેવા મિત્રને પોતાની સાથે લઈ ગયો અને કૂવાના કિનારે પહોંચ્યો. તેને કૂવા પાસે જઈને તેનો મિત્ર ડરી ગયો. રમણ, અરે તું મને દીપક ક્યાં લઈ આવ્યો છે? ખબર છે કે આ કૂવામાં એક ભૂત રહે છે. તે પોતાના ભયંકર પંજા વડે કૂવાની નજીક આવતા લોકોને ખેંચી લે છે. થોડા દિવસ પહેલા અહીંયા એક ભયંકર ઘટના ઘટી હતી. તો આ અમારા એક મિત્રને અમે ગુમાવ્યો છે. તો દીપક, મને ખબર છે, પણ ચિંતા ના કર. ગામના લોકો આપણી સાથે છે. ગમે તે થાય તે તારી સાથે નહીં થાય, તે મારી સાથે થશે. દીપક, હા, જો મારે કૂવા પાસે તો ભૂતના ભયંકર પંજા ખેંચવા પડે તો મને ખેંચી લેશે. રમણ, ના, હું તો તેને જવા નહીં દઉં. હું તારા જેવા મિત્રને ગુમાવવા નથી માંગતો. દીપકે કહ્યું, હું કૂવા પાસે જઈશ તો તું મને બચાવવા માંગતો હોત તો કામ કર. કૂવાના કિનારે નીચે જઈ પછી શું તારા પગમાં પાસે જઈશ અને પછી પકડી રાખજે. દીપક, અરે તું આવી જા. અરે તું એકલો ક્યાં જઈ રહ્યો છે રમણ?
હું પણ તારી સાથે આવી રહ્યો છું તારા પગ પકડવા માટે. અરે એ શું હતું? દીપકે કહ્યું પાછું કે ભૂતના ભયંકર પંજા. તે તો કે હસવા લાગ્યો. અત્યાર સુધી લોકોને કૂવામાં ખેંચી ગયો છે ને તું આજે ત્યાં નહોતો તો કઈ રીતે તેને તું ત્યાં લઈ ગયો? એવું લાગે છે કે ભૂત કંઈ ખાતું કે પીતું નથી. તે કેટલું નબળું છે, બંને એક સાથે ખેંચી શકાતું નથી. રમણ અને આ તમે લૂંટેરાઓની ચિંતા કરશો નહીં, ગામમાં આપણો આતંક ફેલાયેલો છે. તો કૂવામાંથી નીકળતી વ્યક્તિ ખેંચાતા ભયંકર ભૂતના પંજાને કારણે કઈ આ રીતે આવવાની હિંમત કરી નથી. રસ્તો સાફ છે. આ ગામના જૂના હવેલીને સ્પર્શ કરશે અને આપણે આ કૂવા દ્વારા તેના ભોયરામાં રાખેલા કરોડોનો ખજાનો સરળતાથી બહાર કાઢીશું. લૂંટેરાઓ પણ આવું કેમ કૂવો પસંદ કર્યો બોસ તમે? તો કારણ કે મારા અભ્યાસ મુજબ તે ખજાના સુધી પહોંચવા માટે સરળતાથી બહાર કાઢવાનો બીજો કોઈ રસ્તો નથી. આ સાથે જ તેમને કોઈ પૂછવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો દીપક જુઓ, સામે દિવાલ પર એક ટેક્સ સ્ક્રીન છે. કૂવાની નજીક આવતા લોકો તેના પર દેખાતા હોત તો તે મશીન ચાલુ કરશે અને કૂવાના પાણીમાં ગર્જનાનો અવાજ બનાવશે અને કોઈ અવાજ સાંભળે તો તે કૂવામાં જોવા માટે આવશે તો તેને ખેંચી લેશે ને 2-4 લોકો સાથે એક સાથે જોતા તો તેમને ખેંચશે નહીં. આ તફાવત મને કહેતો હતો કે તેમાં ભૂત નહીં પણ કંઈક બીજું છે. અને દીપક બુદ્ધિમત્તાને કારણે ગામના જૂના હવેલી ખજાનાની ચોરી કરવાની યોજના બનાવી રહ્યો. લૂંટારુઓ પકડાઈ ગયા. કૂવાના ભૂતથી પરેશાન આખું ગામ રાહત અનુભવી રહ્યું હતું. તેને જ કહેવાય છે કે મિત્ર અને આપણે અફવા સાંભળીને ડરીને બેસી રહેવાથી કંઈ થતું નથી. ઉકેલ ફક્ત તે અફવાઓમાં ઊંડા ઉતરવાથી જ મળે છે.